નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજ્યમાં નશાના કારોબાર સામે સરકાર અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે। આ લડાઈને માત્ર કાયદાકીય જ નહીં પરંતુ સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાંથી યુવાનોને મહત્વપૂર્ણ અપીલ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે નશા સામે લડાઈમાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક રહી છે। હર્ષ સંઘવીએ મિત્રતાની એક નવી જ પરિભાષા સમજાવતા કહ્યું છે કે જો કોઈ મિત્ર ડ્રગ્સના રવાડે ચડતો હોય તો તેની જાણ પોલીસને કરવી અને મિત્રદ્રોહમાંથી બચી શકાય છે। સાચો મિત્ર એ છે જે પોતાના મિત્રને ખોટા માર્ગેથી પાછો ફેરવે અને તેના જીવનને બચાવે। તો ડ્રગ્સમાં ફસાયેલા મિત્રને બચાવવું એ સાચા મિત્રતાનો ધર્મ હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। યુવાનોના ડર દૂર કરતા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સનું સેવન કરનાર યુવાનને ગુનેગાર નહીં પરંતુ પીડિત માનવામાં આવશે। આવા યુવાનોને જેલમાં મોકલવાને બદલે રિહેબિલિટી સેન્ટર ખાતે સારવાર માટે મોકલવામાં આવશે તો પોલીસનો મુખ્ય લક્ષ્ય ડ્રગ્સ વેચનારા સોદેગારો સુધી પહોંચવાનો છે। અમદાવાદમાં પણ હર્ષ સંઘવીએ ગુંડાઓને કડક સંદેશ પાઠવ્યો છે કે રાજ્યમાં ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અસામાજિક તત્વો સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા સામે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। વર્ષ 2025 પૂર્ણ થવાના હવે ગણતરીના જ દિવસો બાકી છે અને નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા જ હવે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂની તસ્કરી અટકાવવા જિલ્લાની તમામ મહત્વની બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાનથી દારૂ ઘુસાડવાના પ્રયાસો પર સખત નજર રાખવામાં આવી રહી છે। નવા વર્ષની પાર્ટીઓના માહોલમાં બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયાસ કરતા હોય અને ગાંધીના ગુજરાતને દારૂ મુક્ત રાખવા દાહોદ પોલીસ સતર્ક બની ગઈ છે। તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જાલોદ, દાહોદ અને જાલોદ તાલુકાની સાથે સાથે ગાવડિયા અને ચાકલિયા સાથે જ દાહોદ તાલુકા અને ગરબાડા તાલુકાની જે મીનાક્યાર બોર્ડર છે ત્યાં સખત ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું જે છે કાગળ અને સામાન સહિત શંકાસ્પદ હિલચલ સાથે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। હાઈવે સાથે અંદરના નાના રસ્તાઓ પર પણ સખત નજર રાખવામાં આવી રહી છે। બુટલેગરો દ્વારા અંદરના રસ્તાઓનો ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હાઈવે ઉપરની સાથે સાથે વૈકલ્પિક માર્ગો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સીસીટીવી મોનિટરિંગથી તસ્કરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બની રહે તે માટે હવે વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં છે। દાહોદ જિલ્લાની જે અગત્યની 15 ચેકપોસ્ટ છે જે રાજસ્થાન મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલી છે તે તમામ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે। તમામ ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારી અને કર્મચારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે અને રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, બસ, લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। અન્ય વિસ્તારોમાંથી કોઈ નશાકારક પીણું પીને કે પછી કોઈ નશાકારક પીણું લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ કરે નહીં તે બાબતે ગુજરાત પોલીસ એલર્ટ છે અને સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। તેમજ સીસીટીવીના માધ્યમથી પણ આ જે વાહનો છે એના પર કંટ્રોલ રૂમ નેત્રમ દ્વારા તેના પર નજર રાખી રહેવામાં આવી રહી છે। સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, આ દાવો અમારો નહીં પરંતુ ઈસુદાન ગઢવીનો છે। ઉર્જા મંત્રીના ગમે તે કરી અને સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું તેવા નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કડક પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું છે કે સરકાર પ્રજાનું નહીં પરંતુ કંપનીઓનું વિચારતી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે। સેંકડો લોકોના લાઇટ બિલ વધી ગયા હોવાના ઉદાહરણો હોવા છતાં પણ સરકાર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવી રહી છે। ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે હાલ 2 મહિને એકવાર બિલ ભરાય છે પરંતુ ભવિષ્યમાં સ્માર્ટ મીટર આવ્યા બાદ એડવાન્સ એટલે કે પ્રીપેડ સિસ્ટમ લાગુ થઈ જશે અને ગરીબ અને મધ્યમ વર્ગને વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે। ઘણા પરિવારો પાસે બિલ ભરવાના પણ પૈસા હોતા નથી તો સરકાર આવું શા માટે કરી રહી છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો હોવાનું ઈસુદાન ગઢવી કહી રહ્યા છે। સ્માર્ટ મીટર ફરજિયાત હોવાનું કોઈ સત્તાવાર પરિપત્ર નથી અને જો જબરજસ્તી પૂર્વક લગાવવામાં આવે તો જનતા વિરોધ કરી શકે છે।
ઘણી જગ્યાએ લોકોની સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતા વધુમાં કહ્યું છે કે સરકાર પર એક કંપનીને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું છે કે પહેલા ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને પછી પ્રજાને કહો. આક્ષેપો કરતા તેઓ કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મત ન આપી અને સ્માર્ટ મીટર સામે અવાજ ઉઠાવો અને જ્યાં વિરોધ કરવો હોય ત્યાં આમ આદમી પાર્ટી તમારી સાથે છે. આ સાથે જ હવે ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે સાંભળી લઈએ. ઉર્જા મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું છે, જે છાપામાં આવ્યું છે ત્યારે, કે તમે ગમે તે કરી લો, અમે સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું. અમને ખબર છે તમે કંપનીઓના દલાલો જ છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. સ્માર્ટ મીટરની ખામીઓ કેટલી છે, છતીઓ કેટલી છે, તમે એવું કહો છો ભ્રમણા ફેલાવે છે. એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવી ગયા. અને અત્યારે તમે એમ કહો છો, અત્યારે તો લાઇટ બિલ એવું હોય છે કે ભાઈ લાઇટ બિલ 2 મહિના વાપર્યા પછી આપણે ભરીએ છીએ. તમે 6 મહિના પછી સ્માર્ટ મીટર લગાડી અને પછી એવું કહેશો કે હવે એડવાન્સ તમારે પ્રીપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહીં તો લાઇટ વહી જશે. તો એવા કેટલાય પરિવારો છે જે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી, મંત્રીશ્રીઓ. અને તમે આ કરવા માટે તમે સત્તા ઉપર આવ્યા છો. જે ઓલરેડી મીટર છે, જેના ઓલરેડી અમે રૂપિયા પ્રજાએ ચૂકવી દીધા છે, અને હવે સ્માર્ટ મીટર લાવશો ને એના પછી રૂપિયા લેશો. તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે ગીરશો. અને કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી હોય ભગવાન જાણે. પ્રજા નથી ઈચ્છતી, અને એવું કોઈ નોટિફિકેશન નથી. હું જનતાને કહેવા માંગુ છું, એવું કોઈ પરિપત્ર નથી કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું. અને ફરજિયાત તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો. આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા કહેશે ત્યાં સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા રહેશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. જ્યારે ગ્રાહક એમ કહે છે કે નહીં અમારે સ્માર્ટ મીટર નથી જોતા, તો હવે જૂના મીટર તો અમારી પાસે છે નહીં. આ ભાજપનું ને ગુજરાત સરકારનું ષડયંત્ર છે એ કંપનીની દલાલી કરવામાં. અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે. અને પછી એડવાન્સ એટલે હજારો કરોડ રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે અને પ્રીપેડ કરી નાખશે પછી. અને પછી કઈ રીતે બિલો આવે છે આપણે સૌ જાણીએ છીએ. જે પણ વસ્તુ બની હોય પહેલા પરિપત્ર બહાર પાડો. પરિપત્ર બહાર પાડ્યા પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો, કમલમમાં લગાડો અને પછી પ્રજા પાસે જાઓ. એવું નહીં થાય. અને તમે અત્યારે શહેરોમાં ઓછું કરી નાખ્યું છે, મેં સાંભળ્યું છે. તમે એવું પ્લાન કર્યું છે કે મહાનગરપાલિકાની ને નગરપાલિકાની જિલ્લા તાલુકાની ચૂંટણી પછી તમે આ કેમ્પેન લેવાના છો. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ દલાલીઓ, આ કંપનીની દલાલીઓ કરે છે. સ્માર્ટ મીટર તમારે ન લગાડવા હોય તો ભાજપને આ વખતે ભગાડજો. જો ભાજપ ફરીથી તાલુકા, જિલ્લા, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતી એટલે બીજે જ દિવસે એ સ્માર્ટ મીટર તમારે ત્યાં લાવશે અને પછી લૂંટ ચલાવશે, પછી પ્રીપેડ લાવશે અને પછી એટલા બિલ આવશે તમે કોને ફરિયાદ કરવા જશું આપણે? અને એકાદની ફરિયાદ સાંભળશે પણ કોણ? એટલે ભાજપનો કોઈ પણ નેતા આવે એ તમે જોજો. આ હજી સ્માર્ટ મીટરનું એટલું કેમ્પેન નથી ચાલ્યું, આ ઉપરથી આવેલું છે. એટલે આ નેતાઓની ઓકાદ નથી કે સ્માર્ટ મીટર વિરુદ્ધ કેમ્પેન ચલાવી શકે તો સ્માર્ટ મીટર નહીં લગાડીશું એવું કહી શકે. કારણ કે ઉપરથી ડીલ થયેલી છે કંપની ને નેતાઓની. એટલે આ લોકો વળી પાછા થોપશે સ્માર્ટ મીટર. એનો એક જ ઈલાજ છે, ભાજપને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક પણ માણસ મત નહીં આપે તો સ્માર્ટ મીટર લાગશે નહીં. અને જો મત મળ્યું હોય એને કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પાર્ટીના કાર્યકર્તા, મામો આપણો ભાજપમાં છે, કાકો ભાજપમાં છે અને ભોળવીને જો મત લઈ ગયો તો બીજા જ દિવસે આ પ્રજા ઉપર સ્માર્ટ મીટર થોપવામાં આવશે. પછી 6 મહિના પછી ફરીથી નવો કાયદો આવશે, પછી એના સ્માર્ટ મીટરને તમને રૂપિયા આપવામાં આવશે અને તમને લૂંટવામાં આવશે. હું સૌને અપીલ કરું છું કે જાગજો અને જ્યાં પણ સ્માર્ટ મીટરનો તમારે ન જોતું હોય તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા રહેશે. જનાક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળવા માટે પહોંચ્યા હતા. લોકોએ જિલ્લામાં વ્યાપેલી ગંભીર સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી અને તાત્કાલિક તેનો ઉકેલ લાવવા માટે માંગણી પણ કરી હતી.
ગ્રામ્યજનોના આક્ષેપો છે કે જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલી રહી છે. ગ્રામ્ય સભાની મંજૂરી વગર કેટલાક તલાટીઓ દ્વારા ખનન અને લીઝ ફાળવવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તો ખુલ્લા વિરોધ છતાં ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જિલ્લાના અનેક ગામો આજે પણ રોડ કનેક્ટિવિટીથી વંચિત રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ રસ્તા અને પુલો બન્યા નથી તેવી પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ એપીએમસીમાં ભાજપના લોકો પોતાના સ્વાર્થ માટે સંસ્થા ચલાવતા હોવાના આક્ષેપો લગાવાયા હતા. વેપારીઓને ગોડાઉન ન આપી અને માત્ર મળતિયાઓને લાભ આપતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તો મહિલાઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂબંધી હોવા છતાં ગામે ગામ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જેના કારણે યુવાઓ ભટકી રહ્યા છે. લોકોએ દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરવા માટે માંગણી કરી છે. તો વિશેષ સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્કાર.